4 કલાકમાં 6 કલાક બંધ હોય 6 કલાક જ ચાલુ હોય છે. એટલી સમસ્યા છે. એટલી સમસ્યા છે. આખા દિવસની અંદર અડધો દાડો ધંધો કરીએ અમે, અડધો દાડો અહીંયા જ ઉભું રહેવાનું થાય. માણસોની અડધી જિંદગી આ ફાટક પૂરી કરાવી નાખશે. હા બરાબર. 12 કલાક રિક્ષા વાળા છે, એમને 4 કલાક રોજ હોય વેઇટ કરવાનું ગણી નાખવાનું, એટલે ધંધો કરવાનો ખાલી 5 કલાક જ, 4-5 કલાક જ ધંધો કરવાનો, અહીંયા ઉભું જ રહેવાનું. અટકનું હોય, કોઈને ડિલિવરી હોય તો સીધું હોય આવતા પૂરું થઈ જાય બચારાને, દરેકને બહુ તકલીફ. એટલે કોઈ સરકાર જોડે શું આશા અપેક્ષા રાખો? હવે સરકાર જોડે શું કરો છો? આ વાનો બનાવે બ્રિજ, બીજું શું સમસ્યા છે? યાર અમે 2 કલાક હેરાન થાય ડેલી કાયમ ના. અમારે ઉનાળાનો રેલી આ સારના પૂળા લઈ જવાના હોય. આ 2 કલાકથી હવે ઘરે આવતા સુધી ગરમી થઈ જાય ના. ઘરે જાતો સુધી ગરમી થઈ ગઈ. અમારા રિક્ષા હે વાર અમને બહુ પરેશાન હલ કરો આ સમસ્યાને, હલ કરો આ સમસ્યાને, હલ કરો. નિર્ણય લાવવો પડશે, આનો કઈ નિર્ણય લાવવો પડશે. આવી રીતે નહીં ચાલે. કેટલા હેરાન છો તમે? જેટલું વધારે ચાલુ નહીં રહેતા એનાથી વધારે બંધ રહે પાટક. આનો કઈ ઉકેલ આપવો જોઈએ. આનો જલ્દી ઉકેલ આપવો જોઈએ. ઉકેલ આવવો જોઈએ. એટલે એમને કેવું હોય છે કે ભાઈ 90 દિવસનો મહિનો હોય છે, બરોબર ને? હા, અત્યારે તમને કહે છે કે ફાટક બનશે, ચૂંટણી હોય એના પહેલાં આવીએ એટલે આપણા સામે હાથ જોડે આપણને દિલાસા આપે, પછી તમે કોણ ને હું કોણ એવું કરીને મૂકી દે છે. એટલે 50 ડિગ્રીના તાપમાનમાં પણ માણસોને અહીંયા અડધો કલાક સુધી ઊભું રહેવું પડશે. એટલે સરકારને વિનંતી છે કે જ્યાં સુધી બને ત્યાં જલ્દીથી જલ્દી કંઈક બ્રિજની વ્યવસ્થા કરે અને પબ્લિકની તકલીફને દૂર કરે. પરિસ્થિતિ ખરાબ છે. ગમે તે કેસ હોય, ડિલિવરીનો કેસ હોય, ગમે તે કેસ હોય, બહુ ખરાબ પરિસ્થિતિ છે આ ફાટકમાં, ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે. આમાં કોઈ એક્સિડન્ટ કેસ હોય તો એને ખૂબ જ તકલીફ પડે, માણસ એક્સપાયર થઈ જાય, પણ એમને ફાટકનું કોઈ નિરાકરણ લાવતા નથી. ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જલ્દી ખુલી જાય ફાટક. એવી પ્રાર્થના. હા, એવી પ્રાર્થના કરીએ છીએ. ઘડી અમારે પેશન્ટને તકલીફ પડે છે અવર જવર. એક દિવસ તો 2 કલાક સુધી ફાટક નહોતું ખુલ્યું સર. હા, મારી બહેનને ખુદ થયું હતું ને 2 કલાક સુધી નહોતું ખોલ્યું. અમે અવર જવર રસ્તાથી ભમીને જતા. કેવી સમસ્યા છે આ ફાટકની? તમને કેટલા હેરાન કરે છે? અરે અમારે તો આજ રોજ ઝઘડા થાય. સાહેબ શું કરો કહો? શાના ઝઘડા થાય છે? આ ફાટકો નડી એટલે અમારા દવાખાના અમે મજૂરિયા કરવા વાળા. હવે માન ઘરે મેં ગાડી મેલે અમે શું કરીએ? ચૂંટણીઓ આખી પૂરી થઈ, તમે કોઈ રાજનેતા જોડે સામાન્ય જનતાને તકલીફ પડે તે મુદ્દા વિશે વાત કરતા તમે સાંભળ્યા છે? અને કમનસીબે આપણે રાજનીતિ પાસેથી અપેક્ષાઓ એ રાખીએ છીએ કે મારી જાતનો છે, મારા ધર્મનો છે, એમ કરીને વોટ આપી દઈએ છીએ. મને કંઈક મળે એટલા માટે વોટ આપી દઈએ છીએ. અને ભલે સત્તામાં હોય તો આપણે રાશન માંગી લઈએ છીએ ને વિપક્ષમાં હોય તો મને શું આપશે એમ કરીને પણ વોટ આપી દેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે આ ચૂંટણીઓ લડાતી હોય છે અને ત્યારે આવા કેટલાય મુદ્દાઓ હોય છે કે જે સામાન્ય જનતાને સવાર સાંજ તકલીફ પડે છે. એ તકલીફ સામે ભીટકાતો હોય છે. એ સવાલ એ મુદ્દા ઉપર કોઈ વાત કરવા તૈયાર નથી. એમાં ભલે પક્ષ હોય કે વિપક્ષ, જાતિ ધર્મના આધારે વોટ તો લઈ લેતા હોય છે અને એ મુદ્દાઓને ભૂલાવી દેતા હોય છે. ચૂંટણી પૂરી થાય છે ત્યારે નાગરિકો પાછા એ મુદ્દાને આ રોતડા રોવે છે. પરંતુ મારે સવાલ એ નાગરિકોને પણ પૂછવો છે કે તમે જે સમસ્યાથી પીડાવો છો એ સમસ્યાને ધ્યાને રાખી તમે મતદાન કર્યો છે? અને જો નથી કર્યો તો તમારે રોતડા રોવાનો કોઈ અધિકાર પણ નથી. મારે આજે વાત કરવી છે પાટણ અને બનાસકાંઠાને જોડતો એક એવો રસ્તો કે જ્યાં 200 થી વધારે ગામડાઓ કનેક્ટ છે અને લગભગ 30 લાખ કરતા વધારે વસ્તી આ 2 જિલ્લાઓથી કનેક્ટ છે. આ રોડ ઉપર એક ફાટક આવેલી છે અને દેશ આઝાદ થઈ જાય છે, વિવિધ પાર્ટીઓની સરકાર બને છે, પરંતુ આ ફાટકનું નિરાકરણ નથી લાવતું. ગુજરાત સરકાર 2017માં એક અભિયાન ચલાવ્યું હતું કે ફાટક મુક્ત ગુજરાત, પરંતુ હવે 2024 ચાલે છે. એ અભિયાન રહ્યું છે. અહીંના સાંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય, એમને પૂછીએ, જનતા સવાલ કરે તો એક જ વસ્તુ કહે છે કે પ્રોસેસ ચાલુ છે, મંજૂરી મળી ગઈ છે, અહીંયા પુલ બનવાનો છે. અરે પણ પુલ ક્યારે બનવાનો છે? અમે અમારી નજરે જોઈશું કે અમારી આવનારી પેઢી જોઈશું એ પુલને બનતા? અમે આ અવાજ ઉપાડ્યો છે, અમારો આ અહેવાલ કે અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર અમારી ટીમ લઈને આખો વિશ્લેષણ કર્યું છે. નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી. જે રેલવે ફાટકનો આ વિસ્તારનો ખૂબ જ મોટો પ્રશ્ન છે, જટિલ પ્રશ્ન છે. આપણી સાથે અત્યારે રેલવે ફાટક અત્યારે લાઈવ બંધ છે ને તમે જોઈ શકો છો કે 1.5 કિલોમીટર આ બાજુ ને 1.5 કિલોમીટર આ બાજુ ખૂબ જ મોટી ટ્રાફિક છે. ભણવાવાળો વર્ગ હોય, વિદ્યાર્થી વર્ગ હોય, નોકરિયાત વર્ગ હોય, મજૂર વર્ગ હોય કે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ હોય અને સતત આ ફાટક નડતી હોય છે. આપણે જાણવાનો પ્રયાસ કર્યો કેવી આ સમસ્યા છે અહીંની.
આ તો જટિલ પ્રશ્ન છે અને જટિલ સમસ્યા છે. આ ફાટક અમને આવતા ને જતા દરેક માણસને નડે છે. વિદ્યાર્થીઓ રોજ અડધો કલાક લેટ થાય છે. બપોરે સ્કૂલમાંથી છૂટીને આવતા હોય તો બચારા ભણી ગણીને આવવાવાળા વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા અહીંયા તડકામાં ઊભા રહે છે. બરાબર, આ પ્રશ્ન એટલો જટિલ છે અને જેટલું બને એટલું જલ્દી ઉકેલવો જોઈએ. જલ્દી ઉકેલાવો. આપણી સાથે બીજા પણ એના જે કહેવાય છે કે જે દરરોજના પીડાતા સમસ્યા હતા લોકો છે. કાકા શું કહેશો ફાટક વિશે? તમને કેટલી ફાટક વિશે એવું છે કે આ બહુ પ્રોબ્લેમ પડે છે. ગંજમાં જવું હોય અમારે ગાડી લઈને તો બી હરાજી જતી રહે છે. હરાજી જતી રહે? હા, અને આ ફાટક 15-20 મિનિટ પહેલા તો બંધ કરી દે છે. બંધ કરી દે છે? હા. તો શું એનો સમસ્યા હવે પુલ બનવાનો થોડો સમય લે તો સારું કહેવાય એમ. એવું છે. હા, આપણી સાથે બીજા પણ છે, એમના દ્વારા પણ જાણવાનું કેવી સમસ્યા છે એની, ખાસ કરીને આના વિશે તમે શું કહેશો? આના વખતે દરરોજ એવું થાય છે કે આવતા જતા એકાદ વખત ફાટક બંધ નડે છે. 10 થી 15 મિનિટ રદ થવું પડે છે. નોકરિયાત વર્ગના હોય છે, કર્મચારી વર્ગ હોય છે, મજૂરી વર્ગના હરેક માણસો આનાથી પરેશાન છે. એટલે આપણે જલ્દીથી જલ્દી આનો ઉકેલ આવી જાય એવી હા એવું અમારે એક દિવસની અંદર 50 વાર બંધ થાય છે. બરાબર છે. અને બહુ તકલીફ પડે. 3 જણા મરે છે દર મંથમાં. 3 જણા એક્સપાયર થાય છે જગ્યા ઉપર. હા, બીમાર માણસો, મારી વાત સાંભળો, બીમાર માણસો એક્સપાયર થાય છે. બરાબર, ડિલિવરી વાળા બહેરા મારી નજરની સામે હોય તડપતી હતી. આ ખોલતા નતા, મારી નજરની વાત છે. બરાબર, મહિનાના અંદર 2 કેસ એવા હોય છે કે 2 જણા મૃત્યુ થાય છે. એટેક વાળા હોય છે. હાલ એટેકનું પ્રમાણ વધારે છે. એટેક વાળા માણસો દવાખાનામાં લઈ જતા જતા રસ્તામાં જ મરી જાય છે. બરાબર, પરીક્ષા વાળા છોકરા હેરાન થાય છે. 3 છોકરાઓ એક્ઝામ વગર રહ્યા. બરાબર, એટલે રોજ માટેની આ સમસ્યા છે, એનું નિરાકરણ લાવવું જોઈએ. બસ, બીજું કઈ નહીં. મારું તો એમ છે કે આ એ કાયમનો તકલીફ છે. જો અહીંયા આગળ ડિલિવરીનો પ્રસંગ હોય તો બહેરો તકલીફમાં આવે છે. એટકની તકલીફ હોય તો માણસો મરી જાય છે આગળ. બરાબર, અને વસ્તી આવા તડકાની 45 તાપમાનમાં અડધો કલાક તડકે તપતી હોય છે. નથી કોઈ પાણીની આગળ સુવિધા. અમે અહીંયા આગળ ટ્રાફિક છે અને ફાટક હાલ જ ખુલી છે અને એટલો બધો ટ્રાફિક છે કે 1 કિલોમીટરની લાઈન હોય છે. એમાં વિદ્યાર્થી વર્ગ પીસાતો હોય છે અને જે જીવનમાં ટ્રેનની ગતિ રોકીને પોતાના જીવનની ગતિ રોકાઈ જતી હોય છે. દરરોજ અડધો કલાક વહેલો નીકળતો હોય છે અને અડધો કલાક વહેલો નીકળેલો નાગરિક ફાટકે આવીને ભીટકાતો હોય છે ને હજારો લાખો માનવ કલાકોનું હનન થતું હોય છે. અને તમે જોઈ શકો છો કે અડધો કિલોમીટર ટ્રાફિક હોય છે. અને આ સમસ્યાનું નિવારણ દેશ આઝાદ થયા પછી કોઈ પણ સરકારે હજી સુધી ઓવરબ્રિજ બનાવવાની અથવા તો અંડરગ્રાઉન્ડ કરવાની કોઈ કામગીરી તજવીજ હાથ ધરી નથી. અને ગુજરાત સરકારે 2017માં એક અભિયાન ચલાવ્યું હતું કે ફાટક મુક્ત ગુજરાત, પરંતુ 2024 ચાલી રહ્યું છે. હજી સુધી આ સરકારે કોઈ પણ પ્રકારનું અભિયાનમાં વધારે વેગ મળે એવો કોઈ પ્રયાસ કર્યો નથી. સરકાર એમની છે, કેન્દ્રમાં એમની છે, ગુજરાત રાજ્યમાં સરકાર એમની છે, સાંસદ સભ્ય એમના છે, અહીંના ધારાસભ્ય અહીંના છે. તે છતાં પણ ચૂંટણીઓ લડાતી હોય છે, જાતિ ધર્મના નામે લડાતી હોય છે, પરંતુ નાગરિકોને પડતી આમ સમસ્યા છે આનું કોઈ નિરાકરણ લાવતું નથી. તમે જોઈ શકો છો 1 કિલોમીટર સુધી આ ટ્રાફિક હોય છે. વ્યક્તિ દાડામાં 10 થી 12 વાર ફાટક બંધ થાય છે અને સરકાર એવું ઈચ્છે છે કે દેશની દશા અને દિશા દેશનો યુવાન બદલશે, પરંતુ આ દેશનો યુવાન તો ફાટક આગળ આવીને ઊભો છે. અને 60 વર્ષના આયુષ્યમાં 2 થી 2.5 વર્ષ જેટલા તો સમય આને આગળ જ ઊભો છે. શું કહેશો કાકા, તમે શું કહેશો? શું કરવાનું? પેસેન્જર પત્તર ભાડે ટ્રાફિક મળતું નહીં. ટાઈમ તો મળે છે. દરરોજ કાયમ નહીં. અને પેસેન્જર કે ક્યારે પકડવાના? ટ્રાફિક તો બહુ નડે છે. કાયમની સમસ્યા છે. તમે જોઈ શકો છો બસવાળા ડ્રાઈવરો પણ કહે છે કે આ કાયમિકની સમસ્યા છે. અને એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું આ વિસ્તારની કેટલી સમસ્યા છે આ ફાટક. આ ભયંકર સમસ્યા છે. લોકોએ વાયદા કર્યા છે, નેતાઓએ વાયદા કર્યા છે અને કશું થતું નથી. અહીંયા 2 કિલોમીટર સુધી ભોપાનગર સુધી અહીંયા ડીસાથી આવતા લાઈન લાગે છે. જૂના ડીસા સુધી લાઈન લાગે છે. છેક પેલા વોળા સુધી અને સતરા સહિતની દરગાહ સુધી લાઈનો લાગે છે. તો શું કહેશો હવે સરકાર જોડે કેવી આશા અપેક્ષા રાખો? સરકાર પાસે એક જ અપેક્ષા છે કે આ વર્ષોથી અમારી જૂના ડીસાની ભોપાનગરની આજુબાજુના ગામડાઓની માંગ રહી છે અને આ જલ્દી કરવામાં આવે, જલ્દીની નિકાલ થાય એવી આશા અપેક્ષા છે. આ સરકાર ઉપર હવે થોડી અપેક્ષા રાખીએ છીએ. ગુજરાત સરકાર ઉપર બી થોડી અપેક્ષા છે. બાકી વાયદાઓ ઘણા થયા, હજુ સુધી કામ થયું નથી. આ એરિયામાં લગભગ 200 જેટલા ગામડા છે કે આ ફાટકથી કનેક્ટ છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાને આ જોડતો માર્ગ છે ને એ માર્ગ ઉપર આ ગંભીર સમસ્યા એક આ ફાટક છે.
અને નાગરિકોનું કહેવું પણ એ છે કે હજી સુધી સરકારે કોઈ પણ પ્રકારનો એક્શન નથી લીધો. અમારી આ એક સમસ્યા અમારું જીવન હનન કરે છે, અમારે હજારો કલાકો વેડફાય છે આ સમસ્યામાં. એમાં ભલે ખેડૂત વર્ગ હોય એમને દ્વારા જાણવાનું શું સમસ્યા છે. યાર અમે 2 કલાક હેરાન થાય ડેલી કાયમ ના અમારે ઉનાળાનો ડેલી આ સારના પૂળા લઈ જવાના હોય આ 2 કલાકથી હવે ઘરે જતા સુધી ગરમી થઈ જાય ના ઘરે જતો સુધી ગરમી થઈ જાય. ઘણી બધી રહે છે, અમારે નોકરીનો ટાઈમ કવર થતો નથી, ઘણી વખત હેરાન થવાય છે. એટલે કેટલા સમય આ વસ્તુથી પીડા વર્ષોથી અપડાઉન કરીએ છીએ ત્યારથી આ સમસ્યા રહે જ છે. ત્યારથી આ સમસ્યા છે. તમે શું કહેશો આ બાબતમાં? વર્ષોથી આ તકલીફ છે. ગમે ત્યારે કોઈ બીમાર હોય, આપણે જવાનું થતું હોય ત્યારે તકલીફ પડે છે. જે લોકોને અવર જવર કરવાની હોય, કોઈ નોકરિયાત વર્ગ હોય, કોઈને ઇમરજન્સી જવાનું હોય, એ લોકો પડે છે અને આનું કોઈ નિવારણ આવતું નથી. આનું કોઈ નિવારણ નથી આવતું. આપ શું કહેશો આ બાબતમાં? અહીંયા તો જ્યારે પણ આવીએ ત્યારે ફાટક બંધ જ હોય છે. આપણે નોકરી માટે વહેલા નીકળતા હોઈએ છીએ પણ અહીંયા આવીએ એટલે આપણે લેટ તો થઈ જ જાય. પેઢીઓની નીકળી ગઈ પણ આ વસ્તુ નિરાકરણ હજી સુધી કશું આવ્યું નથી. હવે શું આશા તો શું રાખીએ સર, બને તો સારું છે, બધા માટે સારું છે બરોબર, પણ મને લાગતું નથી કે હજી સુધી બને. હા, કારણ શું એનું? કારણ રાજકારણ જ છે ને, જાતિ બરોબર, પોતાના અને રાજકારણ જ બધું પેલું કરે છે. બીજું કે રાજકારણમાં મુદ્દા તો આવે છે એટલે એમને કેવું હોય છે કે 90 દિવસનો મહિનો હોય છે બરોબર ને. હા, અત્યારે તમને કહે છે કે ફાટક બનશે, ચૂંટણી હોય એના પહેલાં આવીએ એટલે આપણા સામે હાથ જોડે આપણને દિલાસા આપે, પછી તમે કોણ ને હું કોણ એવું કરીને મૂકી દે છે. 15-20 મિનિટમાં ફાટક બંધ થઈ જાય. એટલી 50 ડિગ્રીના તાપમાનમાં પણ માણસોને અહીંયા અડધો કલાક સુધી ઊભું રહેવું પડશે. એટલે સરકારને વિનંતી છે કે જ્યાં સુધી બને ત્યાં જલ્દીથી જલ્દી કંઈક બ્રિજની વ્યવસ્થા કરે અને પબ્લિકની તકલીફને દૂર કરે. આપણી સાથે આ બાઇકોવાળા પણ ઊભા છે કે જે દરરોજ આ સમસ્યાથી પીડાતા હોય છે. આપણે એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું કે કેવી સમસ્યા છે ફાટકની. તમે શું કહેશો આના વિશે? આમાં એવું છે કે સાહેબ કે અત્યારે બહુ મુશ્કેલી પડી રહી છે. કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો લોકો કઈ રીતના સોલ્યુશન લાવે, અને અત્યારે મેડિકલનું ખાસ છે. કોઈ ઇમરજન્સી કેસ હોય તો કઈ રીતના સોલ્યુશન આવે? 6 કલાક બંધ હોય 6 કલાક જ ચાલુ હોય છે. એટલી સમસ્યા છે. એટલી સમસ્યા મતલબ બહુ તકલીફ પડે છે. એ વાત સાચી છે. આખા દિવસની અંદર અડધો દાડો ધંધો કરીએ અમે, અડધો દાડો અહીંયા જ ઊભું રહેવાનું થાય. હા, અડધો દિવસ અમારો જતો રહેતો હશે અહીંયા. હા, વર્ષોની અડધી જિંદગી આ ફાટક પૂરી કરાવી નાખશે. હા બરાબર. 12 કલાક રિક્ષાવાળા છે, એમને 4 કલાક રોજ હોય વેઇટ કરવાનું ગણી નાખવાનું, એટલે ધંધો કરવાનો ખાલી 5 કલાક જ, 4-5 કલાક જ ધંધો કરવાનો, અહીંયા ઊભું જ રહેવાનું. અટકનું હોય, કોઈને ડિલિવરી હોય તો સીધું હોય આવતા પૂરું થઈ જાય બચારાને, દરેકને બહુ તકલીફ. એટલે કોઈ હાથ જોડે શું આશા અપેક્ષા રાખો? હવે સરકાર જોડે શું કરો છો? આ કોનું બનાવે બ્રિજ, બીજું કોઈ નહીં. બ્રિજની જરૂર છે. બ્રિજની ખાસ જરૂર છે. બ્રિજની જરૂર. હા, બ્રિજની કરો આ સમસ્યાને હલ કરો. આ સમસ્યાને હલ કરો. નિર્ણય લાવવો પડશે, આનો કઈ નિર્ણય લાવવો પડશે. આવી રીતે નહીં ચાલે. જેટલું વધારે ચાલુ નહીં રહેતા એનાથી વધારે બંધ રહે ફાટક. આનો કઈ ઉકેલ આપવો જોઈએ. આનો જલ્દી ઉકેલ આપવો જોઈએ. ઉકેલ આવવો જોઈએ. આપણી સાથે કેટલીક માતાઓ બહેનો છે, આપણે એમના દ્વારા પણ જાણવાનો પ્રયાસ કરીશું આ કેવી સમસ્યા છે આ ફાટકની. તમને કેટલા હેરાન કરે છે? અમારે તો આજ રોજ ઝઘડા થાય સાહેબ, શું કરો કહો? શાના ઝઘડા થાય છે? આ ફાટકો નડી એટલે અમારા દવાખાના અમે મજૂરિયા કરવા વાળા. હવે માન ઘરે મેં ગાડી મેલે અમે શું કરીએ? એમ હા, શું કરો? તકલીફ છે રોજ ની અમારે તો ઘરે હવે અમે આયા શું કરો? રોધવું ટિફિન કરવું કરતા ફાટકો નડે છે. શું કરો? ફાટકો નડે જ છે ને, પછી અમારે રોજ ઝઘડા થાય છે. હા, એના માટે કઈ વહેલા નીકળતા હશો એવું થતું હશે? વહેલા શું વહેલા હવે અમે તો ઘંટામાં આવી તર કેવા અમારે બહુ તકલીફ થાય છે. આ હતી ત્યાંની હકીકત. અહીંના સાંસદ બદલાયા છે પરંતુ સમસ્યા નથી બદલાઈ. અમે તો ફક્ત સવાલ અને અવાજ ઉપાડી શકીએ છીએ. શું આવી સમસ્યા માટે જનતાને આંદોલનો પણ કરવા પડશે? અરે ખોબલે ખોબલે તમને મત આપે છે, તમારી સરકારો બનાય છે, અને અહીંની સામાન્ય જનતા ફક્ત એટલું જ ઈચ્છતી હોય છે કે અમારો આ સમસ્યાનું નિવારણ આવે. હજારો લાખો કલાકો માનવીનો હનન થતું હોય છે. એટલા માટે આ અવાજ એક મોટો આંદોલન અને જન આંદોલન પણ બની શકે છે. નમસ્તે.